વેલકમ બેક સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં બાપુનગરની કાકડિયા હોસ્પિટલના વિવાદના મામલે ઉચ્ચ અધિકારીઓના આશ્વાસન બાદ પરિવારે યુવકનો મૃતદેહ સ્વીકાર્યો હોવાની વિગતો છે। આક્ષેપને પગલે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। પેનલ પોસ્ટમોર્ટમને લઈને મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડાયો। હાર્ટ એટેક આવ્યો છે કે નહીં ઓપરેશન કરતા યુવકના મોતનો આરોપ છે। મૃતક યુવકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો। પોલીસના ઉચ્ચ અધિકારીઓ યોગ્ય तपासनी खातरी आपी होवानी विगतो। संवाददाता जिग्नेश पटेल વધુ વિગતે વાત કરવા જોડાયા છે। जिग्नेश, પૂરી વિગત। ઈના જે પ્રકારે સમગ્ર મામલો ગઈકાલે બન્યો હતો, ડોક્ટરો પર ગંભીર આક્ષેપ લાગ્યા હતા કે ખોટી રીતે ઓપરેશન કરવામાં આવ્યું છે અને ડોક્ટરની બેદરકારી થતી થઈ છે, તે પ્રકારનો આક્ષેપ હતો। પરંતુ આ તમામ મામલે હોસ્પિટલ સ્ટાફે બચાવ પણ કર્યો હતો કે કોઈ પણ પ્રકારની ખોટી કામગીરી થઈ નથી અને આ જ બાબતને ધ્યાન પર રાખી પરિવારે મોડી રાત સુધી હોબાળો કર્યો હતો, વિરોધ કર્યો હતો, બોડી સ્વીકારવાનો પણ ના પાડી હતી। આ જ બાબતને લઈને પોલીસ દ્વારા અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા જે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમણે પણ પરિવારજનોને સાંત્વના આપી અને આખરે પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટેની તૈયારી દર્શાવી હતી અને આખરે પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટેની મંજૂરી સાથે પરિવારજનો તૈયાર થયા હતા અને સમગ્ર મામલે કોઈ પણ પ્રકારે બાંધછોડ નહીં થાય તે પ્રકારની યોગ્ય તપાસ કરવામાં આવશે તે પ્રકારની વાત કરાતા પરિવારજનો પોલીસની વાત માની અને પરિવારજનો તૈયાર થયા હતા અને હાલમાં જે બોડી છે તે બોડીને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી છે અને આ જ મામલે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી સ્પષ્ટ થશે તે પ્રકારનું હાલના તબક્કે જોવા મળી રહ્યું। બિલકુલ, તો પેનલ પોસ્ટમોર્ટમને લઈને મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। હાર્ટ એટેક આવ્યો છે કહી ઓપરેશન કરતા યુવકના મોતનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે।